टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો આજે દેશભરમાં ગાંધી જયંતિની ઉજવણી થઈ રહી છે અને રાજ્ય સરકારે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ શરૂ કર્યું, જેને લઈ ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી। પંચદેવ મંદિર ખાતે ગૃહ રાજ્યમંત્રીએ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાઈ સાફ સફાઈ કરી હતી। સંઘવીની સાથે ગાંધીનગરના મેયર સહિત પદાધિકારીઓ પણ સાફ સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને હર્ષ સંઘવીએ સ્વચ્છતા અભિયાનનો સંદેશો આપતા કહ્યું કે ગુજરાતમાં સ્વચ્છતા અભિયાનનું અનેક જગ્યાએ આયોજન છે। પીએમ નરેન્દ્ર મોદીના એક આહવાનથી લાખો લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા। અમુક લોકો જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવતા નથી અને વિદ્યાર્થીઓને વિનંતી છે કે જે લોકો કચરો જાહેરમાં ફેંકે તેને અટકાવે। प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदीना संदेशा पर एमना एक आह्वान पर गुजरातना लाखों लोग आज जेने कोई दिवस घर में झाड़ू नहीं उठाव्યું, जेने कोई दिवस घर में पोतानो पानीनो ग्लास ना भर्यो होय एवा लोग आज आपने गुजरातना विविध रस्ताओं पर रोड पर झाड़ू लईने हाथ में नजरे पड़ी रह्या छे। देशनी स्वच्छता माटे अने स्वच्छताना संदेशाने आगळ वधारवा माटे जे प्रकारे लोकोए आ संकल्प ने साकार करवा माटे कामगीरी करी रह्या छे, हूँ सौ लोगों ने खूब खूब आभार मानु छुं। अमुक टका लोको आ नवी नवी व्यवस्थाओं ने पोतानी मनमानी करवा माटे, हीरोगिरी बताड़वा माटे बाजुमां ज कचरा पेटी पड़ी होय परंतु जाहेर रस्ताओं पर कचराओ नाखता होय छे। समाज जीवन माटे आ प्रकारना लोको એ ખૂબ નુકસાનકારી છે। ગુજરાતને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે। એ લોકોને મદદ ના કરો તો કંઈ વાંધો નહીં, પણ એટલીસ્ટ એ લોકોનું કામ ના વધારવું।